નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નર્મદામાં 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા, પરંતુ આ વખતે પણ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ચેતર વસાવાને ઘેરવામાં પાછા રહ્યા ન હતા। આ કાર્યક્રમમાં પણ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા। ડેડિયાપાડાના ધારાસભ્યએ જંગલ કાપીને ઘર બનાવ્યું હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો, તો બીજી તરફ આ આક્ષેપ સામે ધારાસભ્ય ચેતર વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે। તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વન મહોત્સવ કાર્યક્રમમાં ચેતર વસાવાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા, જેને લઈને મનસુખ વસાવાએ એવો બળાપો ઠાલવ્યો હતો કે લોકોના આગેવાન છો તો ચેતર વસાવાએ હાજર રહેવું જોઈતું હતું। ડેડિયાપાડાના ધારાસભ્ય જંગલ કાપી રહ્યા છે અને ખેતી કરાવી રહ્યા છે। રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં પોતે મકાન બનાવી લીધું છે। આ મામલે એકલો હું જ બોલતો રહીશ તો નહીં ચાલે, બધાએ બોલવું પડશે। જો ફોરેસ્ટ વિભાગ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે। કોઈ પણ ચમરબંધી હોય, મને કોઈનો ડર નથી। તો બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે તેમણે આ સામે વળતો જવાબ આપ્યો છે કે આ કાર્યક્રમમાં નર્મદા વન વિભાગના કોઈ પણ અધિકારી દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને ટેલિફોનિક પણ જાણ કરવામાં આવી નથી। એક જનપ્રતિનિધિને પ્રોટોકોલ પ્રમાણે જાણ કરવી જોઈએ, પરંતુ મને જાણ કરવામાં આવી નથી। આ બાબતનો આવનાર સમયમાં અમે ખુલાસો માંગીશું। આ સિવાય મનસુખ વસાવાએ પણ એવા આક્ષેપ કર્યા છે કે મેં મારું ઘર જંગલની જમીન પર બનાવ્યું છે, તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ આવે અને જાતે માપણી કરી લે કે જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે। તેમની આદત છે કે અવારનવાર આ રીતના નિવેદનો કરવાની। મારું નામ લીધા વગર તેમની રાજનીતિ ચાલતી નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।